નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। સોંગઢના ઉકાઈ ખાતે આવેલ સીપીએમ ખાતે કેટલીક માંગણીને લઈ કર્મચારીઓ દ્વારા વિરોધ કરાયો। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ઉકાઈ ખાતે આવેલ સીપીએમ જેકે પેપર મિલના કેટલાક કામદારો દ્વારા પગાર વધારા સહિતની અલગ અલગ માંગણીને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં ગેટ બહાર કાળી પટ્ટી પહેરી સાંકેતિક વિરોધ નોંધાવ્યો હતો, જેમાં કામદારોની માંગ પૂર્ણ થાય એવી માંગ કરવામાં આવી હતી, જે માહિતી મંગળવારના રોજ 3 કલાકે મળી હતી। તાપી જિલ્લાના કલેક્ટરને ધાર્મિક દબાણો મુદ્દે નોટિસ અપાતા અરજી આપી રજૂઆત કરાઈ। તાપી જિલ્લાના કલેક્ટરને વ્યારા શહેરના હિન્દુ સમાજના આગેવાનો દ્વારા અરજી આપવામાં આવી છે, જેમાં સિટી સર્વે દ્વારા 10 જેટલા ધાર્મિક બાંધકામોને દબાણ અંગે નોટિસ અપાતા જે અનધિકૃત દબાણ નિયમબદ્ધ કરવા રજૂઆત કરાઈ હતી, જે અંગે વકીલ નીતિન પ્રધાન દ્વારા મંગળવારના રોજ 34 કલાકે માહિતી અપાઈ હતી। તાપી જિલ્લા ખાતે હિન્દુ સંસ્કૃતિમાં અત્યારે જે હિન્દુ મંદિરોનું મહત્વ હોય છે, તે હિન્દુ મંદિરોના આજે સરકારશ્રી દ્વારા જમીન મહેસૂલની કલમ 61 મુજબ જમીન મહેસૂલની કલમ 61 મુજબ સરકારશ્રી દ્વારા તે જમીનમાં જે દબાણ છે તે દૂર કરવાની નોટિસો આપવામાં આવેલ છે। તો આ બાબતે અત્યારે હાલમાં હિન્દુ સમાજના બધા જ ધર્મપ્રેમી લોકો જાગૃત થઈને સરકારશ્રીને એટલે કે તાપી જિલ્લાના કલેક્ટરશ્રીને જમીન મહેસૂલ કલમ 62 મુજબ નિયમબદ્ધ કરવા માટેની એપ્લિકેશનો ફાઇલ કરેલી છે, અને એ તાપી જિલ્લાના આજુબાજુમાં આવતા અને વ્યારામાં આવતા તમામ મંદિરોના બધા જે કરતા હરતા છે તેઓ બધાઓ મળીને કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ છે, અને જે રજૂઆત મુજબ આ જે કોઈ દબાણ હોય તે નિયમબદ્ધ કરવામાં આવે અને સરકારશ્રી દ્વારા જે નક્કી થયેલા જંત્રી મુજબ ભાવ હોય તે ભાવ મુજબ અને એથી પણ જે ભાવમાં એમણે રાહત દરે કારણ કે આપવામાં આવે, કારણ કે 1950થી ઘણા મંદિરો અસ્તિત્વમાં છે અને એ મંદિરોને એનો લાભ આપવામાં આવે અને રાહત દરે એ નિયમબદ્ધ કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવે છે। વાલોડ ગામના કસ્બા ફળિયામાં રહેતા 20 વર્ષીય યુવક સાથે રોકાણ કરવાની લાલચે 1,19,460ની ઠગાઈ થઈ। વાલોડ ગામના કસ્બા ફળિયામાં રહેતા મોહમ્મદ ઉમર શેખ સાથે ઓનલાઈન કોઈન સ્ટોર પરથી BTC કોઈનમાં રોકાણ કરવાની લાલચ આપી ઠગાઈ કરવામાં આવી છે, જેમાં યુવક સાથે અલગ અલગ રીતે કુલ 1,19,460 રૂપિયાની ઠગાઈ થતાં યુવકે અજાણ્યા ઠગબાજો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી મંગળવારના રોજ 4 કલાકે મળી હતી। સોંગઢના ડોસવાડા ગામે આવેલ મોડેલ શાળા રાજ્યમાં પ્રથમ આવતા શિક્ષણ અધિકારી દ્વારા શુભેચ્છાઓ અપાઈ। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ડોસવાડા ગામે આવેલ મોડેલ શાળા ગુજરાતની શ્રેષ્ઠ શાળા સ્પર્ધામાં સરકારી શાળાઓમાંથી પ્રથમ અને ગ્રાન્ટેડ સહિત તમામ શાળાઓમાં દ્વિતીય નંબર આવતા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી હતી, જેમાં શિક્ષણ અધિકારીઓ પણ જોડાયા હતા, જે માહિતી મંગળવારના રોજ 2 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાના એક ગામની શાળાના લંપટ શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે પ્રેમ કરવામાં આવ્યો। મામલો SMC સભ્યો પાસે પહોંચ્યો। સોંગઢ તાલુકાની ગામની શાળામાં ફરજ બજાવતા લંપટ શિક્ષક દ્વારા શાળાની વિદ્યાર્થીની સાથે પ્રેમ કરતા મામલો શાળાના SMC સભ્યો પાસે પહોંચ્યો હતો, જેમાં ગામના શિક્ષિત યુવકને જાણ થતાં મામલો બહાર આવ્યો હતો, જેમાં ઓનલાઈન ચેટ પણ સામે આવી છે। જોકે બંધ બારણે સમાધાન થઈ ગયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે, ત્યારે શિક્ષક દ્વારા આવું કૃત્ય કરવામાં આવતા સમગ્ર જિલ્લામાંથી ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે, જે શિક્ષકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે માહિતી મંગળવારના રોજ 4 કલાકે મળી હતી। વ્યારા સિવિલ હોસ્પિટલ બહાર સરકારી હોસ્પિટલ રહેવા દેવા માટે ધરણા પ્રદર્શન યથાવત। વ્યારા સિવિલ હોસ્પિટલ બહાર આદિવાસી સમાજના લોકો સરકારી હોસ્પિટલ સરકારી જ રહેવા દેવાની માંગ સાથે ધરણા પર બેઠા છે, જે ધરણા યથાવત છે, જે અંગે આગેવાન અશોક ચૌધરી દ્વારા માહિતી અપાઈ હતી, જે માહિતી 2 કલાકે મળી હતી। મારું નામ અશોક ચૌધરી, હું વેડછેથી આવું છું। આ જે પ્રદેશ છે તે મુખ્ય સ્વાતંત્ર્ય સંગ્રામના આંદોલનો આ પ્રદેશમાં થયા છે, અને લગભગ તમામ વિસ્તારના 3 પેઢીઓ આ પ્રદેશમાંથી સ્વાતંત્ર્ય સંગ્રામમાં જન્મ ગઈ છે। સ્વાતંત્ર્ય થયા પછી લોકોની એવી ઈચ્છા હતી કે શિક્ષણ, આરોગ્ય
અને બીજી જે સરકારી સેવાઓ છે તે સેવાઓમાં લોકોની ભાગીદારી થશે અને તે રીતે આ દેશ ચાલશે. પણ અત્યારની જે આખી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં તમામ વસ્તુનું ખાનગીકરણ થઈ રહ્યું છે. શિક્ષણનું ખાનગીકરણ કરીને શાળાઓ બંધ થઈ ગઈ. બીજી બધી જલ જંગલ જમીન ખનિજ સંપત્તિઓનું ખાનગી હાથોમાં જતા રહેવાથી લોકો પાસે એ વસ્તુ જે સંસાધનો હતા જીવવા માટેના એ રહ્યા નથી. એવી પરિસ્થિતિમાં આ જે સિવિલ હોસ્પિટલ છે એ સિવિલ હોસ્પિટલ પણ એનું ખાનગીકરણ કરવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, પણ મેડિકલ કોલેજ જે મંજૂર થઈ છે એ કોલેજને પણ ખાનગી કરવાનું નક્કી થઈ રહ્યું છે. અમારા લોકો જેમ તેમ કરીને શિક્ષકો બનેલા, હવે એ લોકોના દીકરાઓ એન્જિનિયર ડાક્ટર બની શકે એવી સ્થિતિમાં આવેલા, ત્યારે હવે આનું ખાનગીકરણ કરીને કરોડો રૂપિયા ફી વસૂલ કરીને ભણવાની જે વાત છે તેમાં અમારો સમાજ પાછળ રહી જશે. ગરીબ સમાજ પાછળ રહી જશે. માત્ર આદિવાસી સમાજનો જ સવાલ નથી. ગરીબ વંચિત તમામ સમૂહો આરોગ્ય અને શિક્ષણથી વંચિત રહી જશે. એટલા માટે આ આંદોલન શરૂ કરવામાં આવેલું ગઈ 13 સપ્ટેમ્બરથી. પણ સરકારે મૌખિક વચન આપેલા કે અમે નહીં કરીએ, પણ એ લોકોએ વચનો પાડ્યા નથી અને હવે એનું ખાનગીકરણ કરવાની શરૂઆત કરી દીધી છે. એટલે આ ધરણાનો કાર્યક્રમ શરૂ કરેલ છે. તાપી જિલ્લા અધિક નિવાસી કલેક્ટર દ્વારા સુરત ધુલિયા રોડ ઉપર વાહનોના ડાયવર્ઝન અંગેનું જાહેરનામું બહાર પાડ્યું. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા નજીક બ્રિજનું કામ ચાલુ હોય જેને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં અધિક નિવાસી કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. જે માહિતી મંગળવારના રોજ 2 કલાકે મળી હતી. બુહારી ગામે પાણી પુરવઠાના કામ દરમિયાન થયેલા મજૂરના મોત મામલે એજન્સીના કર્મચારીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો. વાલોડ તાલુકાના બુહારી ગામે ગત તારીખ 16 ફેબ્રુઆરીના રોજ પાણીની લાઇન રિપેર દરમિયાન તેજસ કોકડીનું મોત નીપજ્યું હતું. જે પ્રકરણમાં વાલોડ પોલીસે એજન્સીના કર્મચારી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે કામગીરી દરમિયાન પૂરતા સેફ્ટીના સાધનો નહીં આપવા સહિત વિવિધ મુદ્દે કેએસ ગોધાણી કંપનીના સાઇટ સુપરવાઇઝર નીતિન લાખાણી, મુખ્ય સુપરવાઇઝર રીતિન માંગુકિયા અને એન્જિનિયર વૈભવ મૌર્ય વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જે માહિતી મંગળવારના રોજ 4 કલાકે મળી હતી. વાજરડા ગામેથી પોલીસે જુગાર રમતા 5 જુગારીને ઝડપી લીધા. સોંગઢ પોલીસ ટીમના રાજુભાઈ વાઘેલાને મળેલી બાતમીના આધારે વાજરડા ગામના આંબલી ફળિયામાં જુગાર અંગે રેડ કરી હતી. જ્યાં ગંજી પાનાનો જુગાર રમતા 5 જુગારી રણછોડ, સતીશ, વિપુલ, દિલીપ અને વિનોદ ચૌધરીને રંગે હાથે ઝડપી લીધા છે. જેમાં પોલીસે 3000થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. જે બાબતની માહિતી સાંજે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.